તો આજના લંચ મેનુમાં શું છે એ તો હું તમને આગળ વિડીયોમાં શેર કરીશ, પણ બધા લોકો રેસીપી માટે બહુ જ કહેતા હોય છે ને, તો મેં કીધું ચાલો આજે ગુવારના શાકની એક રેસીપી શેર કરું. તો હું થોડું અલગ રીતે બનાવતી હોઉં છું. મેં અહીંયા ગુવારને સ્ટીમ કરી લીધો છે અને પછી એક કડાઈમાં લીધું છે થોડું એવું તેલ. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ, જીરું અને થોડું એવું અજમો એડ કરીશું. અને અહીંયા મેં લસણ એડ કર્યું છે. લસણની પેસ્ટ જ્યારે આપણે નાખીએ એટલે તરત જ બેઝિક એવા મસાલા નાખી અને એમાં થોડું એવું પાણી એડ કરી દઈશું કે જેથી કરીને લસણ અને મસાલા એ બંને બળી ન જાય. અને થોડું એવું મીઠું એડ કરી અને પછી જે સ્ટીમ કરેલો ગુવાર છે એડ કરી દઈશું. બધું જ પ્રોપર મિક્સ કરી 5 મિનિટ ઢાંકી અને ચડવા દઈશું અને આપણું શાક છે રેડી છે. તો આજે રેસીપી સાથે મેં વિડીયો બનાવેલો છે, એ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો. અને આ ટાઈપનો વિડીયો ગમે છે કે જે રૂટીન આપણે પહેલાં બનાવતા એ ટાઈપનો વિડીયોઝ આપણે કન્ટિન્યુ રાખીએ, તો મને જેના વધારે મેસેજીસ આવશે ને એ રીતે હું વિડીયો કન્ટિન્યુ કરીશ. અને ચાલો ફટાફટ એક નજર કરી લઈએ આખા મેનુ ઉપર. સો જો અહીંયા છે રોટલી અને રાતનું એક થેપલું વધ્યું છે. આમાં છે કાચી કેરી મસાલાવાળી છે. અહીંયા છે આપણો સંભારો, આ છે કેરીનો રસ છે અને સાથે છે આપણી આ સબ્જી કે જેની મેં રેસીપી શેર કરેલી છે. તો આજનું આપણું લંચ કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. અને આ વિડીયોમાં પણ 500 લાઇક્સ કરી જ આપજો. બાય બાય.